વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 11.1 એનો દાખલા નંબર 1 7.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરી તેનું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરો અને બંને વિભાગને માપો. આગળ કીધું તેમ આ પાઠમાંથી આપણને 4 માર્કની એક રચના પૂછાય છે. આ રચના નંબર 1 જ છે કે આપેલા રેખાખંડનું આપેલા ગુણોત્તરની અંદર વિભાજન કરો. તો સૌપ્રથમ આપણને 7.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરી અને તેનું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે. હવે આપણને અહીંયા રેખાખંડનું માપ આપેલું છે 7.6 સેન્ટીમીટર. તો આપણે ફૂટપટ્ટીની મદદથી 7.6 સેન્ટીમીટર લંબાઈનો એક રેખાખંડ રચી દઉં છું. ધારો કે આ રેખાખંડની લંબાઈ છે અને નામ આપી દઈએ આપણે AB રેખાખંડ. આ AB રેખાખંડની લંબાઈ 7.6 સેન્ટીમીટર છે. આપણે નોટની અંદર ફૂટપટ્ટીની મદદથી એક્ઝેક્ટ 7.6 સેન્ટીમીટર લંબાઈનો AB રેખાખંડ દોરવો. ત્યાર પછી હવે આપણે 5:8 ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે. 5:8 એટલે આપણે જો આનો સરવાળો કરીએ તો 5 ને 8 13. તો આપણે જે ભાગ 1 માં રચના કરી ગયા કે એક લઘુકોણ બનાવતું કિરણ રચીને એના ઉપર આપણે 13 સરખા ભાગો કરવા પડે. તો આ રચના બીજી રીતે પણ થાય. જ્યારે વધારે ભાગો કરવાના હોય ત્યારે આપણે બંને બાજુ એક એક લઘુકોણ બનાવતું કિરણ લઈ એક કિરણ ઉપર 5 ભાગ કરીશું અને બીજા કિરણ ઉપર 8 ભાગ કરીશું. તો આ રીતે પણ આપણે કરી શકીએ છીએ. તો આપણે સૌપ્રથમ બંને A અને B બિંદુએ એકરૂપ લઘુકોણ બને તેવા બે ખૂણાઓ રચીશું. તો સૌપ્રથમ એના માટે આપણે પરિકર લઈને A બિંદુએ કેન્દ્ર લઈને એક ચાપ AB ના ઉપરના અર્ધતલમાં મારશું. એ જ ચાપ B કેન્દ્ર લઈને નીચેના અર્ધતલમાં મારીશું. હવે આ ચાપ ઉપરથી આપણે બીજો ચાપ મારીશું, પણ એ ચાપ થોડોક આપણે ઘટાડી દઈએ અને પછી આપણે એ ચાપ મારીશું. એ જ રીતના અહીંયા પણ એ ચાપ ઉપરથી આપણે એક ચાપ મારીશું. એટલે આ રીતના આપણને બે ચાપ મળશે. એ ચાપને જોડતી આપણે એ બિંદુ અને આ બંને ચાપ છેડે છે એ ચોકડીને જોડતું એક લાંબુ કિરણ આપણે રચી દઈએ. તો આ રીતના એક કિરણ મળશે. એને હું નામ આપી દઉં છું AX કિરણ. એ જ રીતના B અને આ ચોકડીને જોડતું આપણે એક કિરણ રચી દઈએ અને એ કિરણને આપણે નામ આપીશું BY કિરણ. તો અહીં આપણે બે કિરણો રચ્યા AX અને BY. પણ કેવા રચ્યા કે આ ખૂણો લઘુકોણ અને સાથે સાથે એકરૂપ પણ બને અને આ બંને કિરણો એકબીજાને સમાંતર જોવા મળશે. તો આ રીતે આપણે આગળ વાત કરી તેમ કે સાથે સાથે રચનાના મુદ્દા પણ જો તમે લખતા જાઓ તો તમને રચના બહુ સારી રીતના આવડશે. તો આપણે સૌથી પહેલા શું કર્યું? તો સૌથી પહેલા 7.6 સેન્ટીમીટર લંબાઈનો AB રેખાખંડ દોર્યો. તો આપણે લખી શકીએ કે 7.6 સેન્ટીમીટર લંબાઈનો AB રેખાખંડ દોરો. ત્યાર પછી બીજો રચનાનો મુદ્દો હતો કે આપણે AX અને BY કિરણ એવા રચ્યા કોના AB ના બંને અર્ધતલમાં કે જેથી ખૂણો XAB અને ખૂણો YBA એકરૂપ લઘુકોણો થાય. તો આપણે લખી શકીએ કે AX કિરણ અને BY કિરણ એવા રચો કે જેથી લઘુકોણો ખૂણો XAB એકરૂપ ખૂણો YBA થાય. એટલે આ બે કિરણો એવા રચ્યા કે જેથી એ બંને લઘુકોણો જે છે એ એકરૂપ થાય. હવે આપણે કીધું તેમ 5:8 તો 5:8 ગુણોત્તર માટે આપણે આ AX કિરણ પર 5 એક સરખા ચાપ મારીશું અને એ જ ચાપ આ BY કિરણ ઉપર 8 ચાપ આપણે મારીશું. તો સૌપ્રથમ આપણે નાના નાના 5 ચાપ મારીશું AX કિરણ પર. 1 2 3
4 5 આ જ ત્રિજ્યા રાખીને બી ને કેન્દ્ર લઈ બીવાય પર આપણે 8 ચાપ મારવાના છે 1 2 3 4 5 6 7 8 તો આ રીતના આપણને 8 ચાપ અને અહીંયા 5 ચાપ મળે છે. આપણે નામ આપી દઈએ A1 A2 A3 A4 A5. અહીંયા નામ આપી દઈએ આપણે B1 B2 B3 B4 B5 B6 B7 B8. તો આ રીતના આપણને 5 અને 8 ચાપ એક સરખા એકરૂપ ચાપ આપણને મળે છે. તો આ ચાપ વિશેનો આપણે ત્રીજો મુદ્દો લખાણ લખી દઈએ કે AX કિરણ પર બરાબર AX કિરણ પર આપણે કયા બિંદુ મેળવવા A1 A2 A3 A4 A5 પણ કેવા A1 બરાબર A1 A2 બરાબર A2 A3 બરાબર A3 A4 બરાબર A4 A5 થાય. તો AX કિરણ પર A1 A2 ડેશ 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 A5 બિંદુ એવા મેળવો કે જેથી A1 બરાબર A1 A2 બરાબર ડેશ 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 બરાબર A4 A5 થાય. તે જ રીતે BY કિરણ પર B1 B2 B3 ડેશ 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 B8 બિંદુ એવા મેળવો કે જેથી B1 બરાબર B1 B2 બરાબર B2 B3 બરાબર ડેશ 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 B7 B8 થાય. તો આપણે એ જ રીતના લખીએ કે એ જ રીતે BY કિરણ પર B1 B2 ડેશ 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 B8 બિંદુ એવા મેળવો કે જેથી B1 બરાબર B1 B2 બરાબર ડેશ 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 બરાબર B7 B8 થાય. તો આ રીતના આપણો આ ચોથો મુદ્દો થશે. હવે આપણે 5:8 ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે એટલે E5 અને B8 એ બેને જોડતો એક રેખાખંડ આપણે રચવાનો છે. તો E5 અને B8 ને જોડતો આપણે એક રેખાખંડ રચશું જે EB રેખાખંડને જ્યાં છેડે ત્યાં આપણે C નામ આપીએ. તો C બિંદુ AB રેખાખંડનું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો આપણે શું કર્યું A5 B8 રેખાખંડ દોરો. તો આગલો મુદ્દો થશે A5 B8 રેખાખંડ દોરો જે AB રેખાખંડને C બિંદુમાં છેડે છે. માટે C બિંદુ AB રેખાખંડનું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરે છે. એટલે આપણે નીચે પછી લખી શકીએ આની નીચે કે માટે C બિંદુ એ AB રેખાખંડનું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરે છે. આ રીતના આપણે રચના કરી શકીએ. બંને ભાગ માપો એટલે આપણે AC અને BC ને ફૂટપટ્ટી લઈને આપણે માપવાના છે. તો AC ફૂટપટ્ટી લઈને માપતા આપણને AC બરાબર 2.9 સેન્ટીમીટર અને BC બરાબર 4.7 સેન્ટીમીટર આપણને મળે છે. તો આ રીતના તમારે રચના તૈયાર કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ રચના જ્યારે કરો છો ત્યારે તમારે ખાસ એક્યુરસી એટલે ચોકસાઈ ખાસ રાખવાની છે. તો જ તમારા માપો બરાબર આવશે. બરાબર, એ માટે તમારે પેન્સિલની અણી પણ અણીદાર રાખવાની કે જેથી કરીને આ ચાપ મારો તો તમે યોગ્ય જગ્યાએ તમે જોડી શકો. જરાક પણ 1 મિલીમીટરનો પણ જો ફરક પડશે તો તમારા આ માપોની અંદર ભૂલ ઘણી આવવાની સંભાવના છે. તો આ રીતના તમે EB રેખાખંડનું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરી શકો છો. આ AC 5 ભાગ મળશે અને આ BC આપણને 8 ભાગમાં
આ 7.6 સેન્ટીમીટર લંબાઈના રેખાખંડનું આપણે વિભાજન કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, રચના નંબર 2. આપેલા સ્કેલ માપન પ્રમાણેના આપેલા ત્રિકોણને સમરૂપ હોય તેવા ત્રિકોણની રચના કરવી. એટલે અહીંયા આપણને એક ત્રિકોણ આપેલો હોય છે અને એક સ્કેલ માપન આપેલો હોય છે. તો એ સ્કેલ માપન પ્રમાણે આપેલા ત્રિકોણને સમરૂપ હોય તેવો આપણે એક ત્રિકોણ બીજો રચવાનો છે. હવે સ્કેલ માપન આપણને 3:2 કા 5:3 આ રીતના કોઈ પણ સ્કેલ માપન આપે તો એ સ્કેલ માપન 3:2 એટલે આપણે એને 3/2 લખી શકીએ અને 5/3 લખી શકીએ. આ રીતના 2/5 આ રીતના આપણને સ્કેલ માપન આપેલું હોય છે. હવે આપણે જાણીએ છીએ કે આ સ્કેલ માપનનો ગુણોત્તર, આનો ગુણોત્તર કેટલો થશે? 1.5. બરાબર. એટલે અને આ રીતના હવે આ ગુણોત્તરની વાત કરીએ તો આનો ગુણોત્તર શું થશે? 0.4. તો અહીં સ્કેલ માપનમાં એની કિંમત 1 કરતા ઓછી આવશે કે 1 કરતા વધારે આવશે. એટલે આ જે ગુણોત્તર તમને આપેલો હોય છે એની કિંમત 1 કરતા મોટી હોય તો તમને જે ત્રિકોણ મળશે એ આપેલી બાજુ કરતા મોટી બાજુવાળો તમને ત્રિકોણ મળશે. પણ જો 1 કરતા નાનો હોય તો આપેલો જે મળતો ત્રિકોણ છે એ આપેલા ત્રિકોણ કરતા નાની બાજુઓ ધરાવે છે. એટલે આપણે એક ટૂંકમાં એ રીતના કહી શકીએ કે જો સ્કેલ માપનનું મૂલ્ય 1 કરતા ઓછું મળે તો ત્રિકોણ આપેલા ત્રિકોણની અંદર મળે અને જો સ્કેલ માપન 1 કરતા વધુ હોય તો મળતો ત્રિકોણ આપેલા ત્રિકોણ કરતા બહારને ભાગે હોય છે. એટલે એના કરતા મોટો હોય છે. આપેલા ત્રિકોણ કરતા નાનો મળે, આપેલા ત્રિકોણ કરતા મોટી બાજુઓ વાળો ત્રિકોણ મળે છે. તો આ રીતના આપણે સ્કેલ માપન પરથી ત્રિકોણ નાનો મળશે અને ત્રિકોણ મોટો મળશે એ આપણે નક્કી કરી શકીએ. તો સ્કેલ માપન અહીંયા ખાસ અગત્યનું છે. તો એના આધારે આપણે એક રચના જોઈએ કે સ્વાધ્યાય 1.1 એનો દાખલા નંબર 2 એની રચના જોઈએ આપણે. તો રચના છે 4 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર બાજુવાળો ત્રિકોણની રચના કરો અને પછી આ ત્રિકોણની બાજુને અનુરૂપ તે બાજુઓથી 2/3 ગણી બાજુવાળા ત્રિકોણની રચના કરો. તો આપણને સૌથી પહેલા તો એક ત્રિકોણ આપેલો છે. અહીંયા આપણે જોઈએ તો 3 બાજુ આપેલી છે. તો ત્રિકોણના જે 6 અંગો છે, 3 બાજુઓ અને 3 ખૂણાઓ, તો તમને એના કોઈ પણ 3 અંગોમાંથી કોઈ પણ 3 બાબતો આપશે. 2 બાજુ 1 ખૂણો આપશે કે 2 ખૂણાને 1 બાજુ આપશે. તો આ રીતના આપે તો સૌપ્રથમ તમારે એ અંગોનો ઉપયોગ કરીને એક ત્રિકોણની રચના કરવાની છે. તો અહીં આપણને 3 બાજુ આપેલી છે. તો આપણે લઈ લઈએ કે સૌપ્રથમ હું 5 સેન્ટીમીટર લંબાઈનો એક બીસી રેખાખંડ લઉં છું. ધારો કે આ બીસી રેખાખંડ છે, એની લંબાઈ છે 5 સેન્ટીમીટર. બરાબર. હવે અહીંયાથી એટલે મારે આ એક ત્રિકોણ રચવાનો છે આ રીતનાનો. કે ધારો કે હું ABC ત્રિકોણ લઉં છું, એની લંબાઈ છે 4, 5 અને 6. તો મેં BC 5 સેન્ટીમીટરનો BC રેખાખંડ લઈ લીધો. હવે B બિંદુથી A બિંદુ કેટલા અંતરે છે? 4. અને C બિંદુથી A બિંદુ કેટલા અંતરે છે? 6 સેન્ટીમીટર અંતરે. તેથી કરીને મેં B બિંદુએથી 4 સેન્ટીમીટરનો ચાપ અને C બિંદુથી 6 સેન્ટીમીટરનો તમે ચાપ રચશો તો એ બિંદુ આગળ છેદશે. એટલે એ રીતના એ બિંદુ મળશે અને તમને તમારો 3 બાજુઓ વાળો ત્રિકોણ મળી જશે. તો B બિંદુએથી 4 સેન્ટીમીટરનો ચાપ મારો. બરાબર. તો B બિંદુએથી લગભગ 4 સેન્ટીમીટર જેટલો ચાપ મારીશ એટલે મને આ રીતના મળશે. બરાબર. અને C બિંદુએથી 6 સેન્ટીમીટરનો ચાપ મારીશ એટલે મને આ રીતના મળશે. તો આ રીતના મને અહીંયા A બિંદુ મળે છે. તો આ A બિંદુ મને અહીંયા મળે છે તો હું એ બિંદુને જોડતો અને AC ને જોઈન્ટ કરી દેવાનો. એટલે આ રીતના મને ABC ત્રિકોણ મળે છે. હવે આ ABC ત્રિકોણ આપણને મળે છે તો
તો એ ત્રિકોણની આ બાજુ 4 સેન્ટીમીટર, આ બાજુ 5 સેન્ટીમીટર, આ બાજુ 6 સેન્ટીમીટર થશે. હવે આપણે શું કરવાનું છે કે આ ત્રિકોણને સમરૂપ 2/3 એટલે આપણે આને જો કરીએ અહીં જોઈએ તો છેદ મોટા છે, અંશ કરતા છેદ મોટા છે, એટલે આ ગુણોત્તર 0 પોઈન્ટ આપણને સમથિંગ મળશે. બરાબર, એટલે આ ગુણોત્તર આપણને 0.6 સમથિંગ મળશે. એટલે આ એક કરતા નાનો ગુણોત્તર મળે છે, અને એક કરતા નાનો મળે એટલે આ જે ત્રિકોણ મળશે એની બાજુઓ આ ત્રિકોણ કરતા નાની હશે. તો સૌપ્રથમ આપણે શું કરવાનું છે? તો સૌપ્રથમ આપણે લઘુકોણ બને તેવો BC ના જે અર્ધતલમાં A બિંદુ છે તેના વિરુદ્ધ અર્ધતલમાં આપણે લઘુકોણ બને તેવું BX કિરણ એક રચવાનું છે. તો આ રીતના આપણે BX કિરણ એક રચી દઈએ. ફરીથી BC ના જે અર્ધતલમાં A છે તેના વિરુદ્ધ અર્ધતલમાં લઘુકોણ બને ખૂણો CBX તેવું BX કિરણ રચવાનું છે. તો આપણે સાથે સાથે એના મુદ્દા પર લખતા જઈએ. તો રચનાના મુદ્દા તો સૌથી પહેલા તો આપણે ત્રિકોણ રચ્યો, પછી ચોક્કસ બાજુવાળો ત્રિકોણ છે તો આપણે તે લખી દઈએ કે AB બરાબર 4 સેન્ટીમીટર, આપણા 4 સેન્ટીમીટર હતા, આ આપણા 5 સેન્ટીમીટર હતા, અને આ આપણા 6 સેન્ટીમીટર હતા. તો AB બરાબર 4 સેન્ટીમીટર, BC બરાબર 5 સેન્ટીમીટર, AC બરાબર 6 સેન્ટીમીટર થાય તેવો ત્રિકોણ ABC રચો અથવા દોરો. તો આપણે પહેલો ત્રિકોણ રચ્યો, પછી આપણે આ BX કિરણ રચ્યું, પણ કેવું? લઘુકોણ થાય તેવું. તો BC ના જે અર્ધતલમાં A બિંદુ છે તેના વિરુદ્ધ અર્ધતલમાં BX કિરણ એવું રચો કે જેથી ખૂણો CBX લઘુકોણ થાય. ખૂણો CBX લઘુકોણ થાય. તમે જેમ રચના કરતા જાઓ તેમ તમે મુદ્દા તમારી ભાષામાં લખતા જાઓ, બરાબર, તો તમને મુદ્દાઓ પણ તમે મૌખિક રીતે લખી શકશો. હવે જે મેઇન અગત્યનું છે 2/3 ગુણોત્તર, આ એક વાત ધ્યાન રાખવાનું. 2/3 ગુણોત્તર એટલે અહીંયા સૌથી મોટી સંખ્યા કેટલી છે? 2 અને 3 માં 3. તો જે મોટી સંખ્યા ગુણોત્તરમાં આપેલી હોય એટલા ચાપ તમારે BX કિરણ પર મારવાના. ફરીથી કેટલા ચાપ મારવાના? આ ગુણોત્તરમાં જે સૌથી મોટી સંખ્યા હોય તેટલા ચાપ. તો હું ચાપ મારું છું. તો આપણી મોટી સંખ્યા 3 છે એટલે હું 3 ચાપ મારું છું. 3 જ ચાપ મારવાના છે. હું થોડાક મોટા લઈશ, 1 2 અને 3. હવે આપણે એને નામ આપી દઈએ B1 B2 અને B3. બીજી વસ્તુ, છેદમાં જે હોય આ ધ્યાન રાખવા જોઈએ. છેદમાં જે હોય તો છેદમાં કેટલા છે? 3. તો આ B3 ને આ ત્રિકોણના આ શિરોબિંદુ સાથે જોઈન્ટ કરવાનું. અહીંયા છેદમાં જે હોય તે અહીંયા 2 હોય તો 2 સાથના જોઈન્ટ કરવાનું, 3 છે તો 3 સાથના આપણે જોઈન્ટ કરી દઈએ. તો આ રીતના B3C રેખાખંડ રચી દો. તો આ રીતના મને B3C રેખાખંડ મળે છે. ફરીથી છેદમાં જે હોય 3, તો આ B3 ને C હાથના ત્રીજા ત્રિકોણના શિરોબિંદુ સાથે જોડવાનું યાદ રાખવાનું. બરાબર. તો આપણે ત્રીજા મુદ્દાની વાત કરીએ. ત્રીજા મુદ્દામાં આપણે શું કર્યું કે BX કિરણ પર આ 3 ચાપ મારી અને 3 બિંદુઓ લીધા. તો આપણે લખી શકીએ કે BX કિરણ પર B1 B2 B3 બિંદુ એવા મેળવો કે જેથી B1 બરાબર B1 B2 બરાબર B2 B3 થાય. એટલે આ મુદ્દો કોમન જ રહેશે. જ્યારે પણ આવા તમે કોઈ કિરણ ઉપર આવી રીતના બધા ચાપ મારો એક સરખા ચાપ, ત્યારે આ મુદ્દો આ જ રીતના લખવામાં આવે છે.
ત્યારબાદ ચોથો આપણે શું કર્યું, B3 ને C સાથના જોઈન્ટ કર્યું, તો આપણે રેખાખંડ રચ્યો કે B3C રેખાખંડ દોરો. હવે આપણે શું કરવાનું છે, હવે અગત્યનું છે કે આમાં ઉપર કેટલા છે 2, તો આ B2, તો B2 માંથી આ B3C ને સમાંતર રેખાખંડ દોરવાનો છે, અથવા તો આ B3 આગળ જે ખૂણો છે CB3B, તો આ ખૂણાને એકરૂપ હોય તેવો ખૂણો તમારે B2 બિંદુએ દોરવાનો છે. એટલે B3 આગળના ખૂણાને એકરૂપ ખૂણો B2 આગળ દોરવાનો છે. એ કયા રીતના દોરાય કે આ B3C રેખાખંડ છે અને સમાંતર રેખાખંડ B2 આગળ દોરો, તો આ બંને ખૂણા કેવા થશે, એકરૂપ. આ ખૂણાઓને આપણે અનુકોણ તરીકે ઓળખીએ છે. બે સમાંતર રેખા અને એની છેદિકા થાય તો છેદિકાની એક જ તરફ આવે છે, બરાબર. તો આ અનુકોણની જોડના ખૂણા છે અને અનુકોણની જોડના ખૂણાઓ એકરૂપ હોય, અને આ ખૂણા એકરૂપ હોય તો આ બે રેખાખંડ કેવા થાય, સમાંતર, અને આ સમાંતર હોય તો આ ખૂણા પણ કેવા થાય, એકરૂપ. એટલે આપણે B2 બિંદુએ B3 જેટલો જ ખૂણો રચીએ, એટલે એકરૂપ ખૂણો રચવાનું પણ આપણે આગળ જોઈ ગયા છે કે જ્યાં જે ખૂણાનો રચવાનો હોય તો B3 ને કેન્દ્ર લઈ એક ચાપ રચો, એ જ ચાપ B2 ને લઈને રચો, એ જ ચાપ ફરવાના નથી. પછી આ જેટલું અંતર છે આ ખૂણાની પહોળાઈ, એટલું અંતર લઈને આ ચાપ ઉપર આપણે ચાપ મારીશું. ફરીથી આ પહોળાઈ જેટલી છે ખૂણાની, એ જે ચાપ માર્યો છે એના ઉપર લઈને આ મારેલા ચાપ ઉપર પાછો આપણે ચાપ મળશે એટલે આપણને ચોકડી મળશે, અને ચોકડી અને B2 ને જોડતું આપણે રેખાખંડ રચી દઈએ તો તમે જોઈ શકો છો કે અહીંયા તમને સમાંતર રેખાખંડ મળે છે. એટલે આ ખૂણો અને આ ખૂણો કેવા થશે, એકરૂપ ખૂણા થશે. હવે આપણે આને નામ આપી દઈએ કે BC રેખાખંડને આ જ્યાં છેડે ત્યાં આપણે એને નામ આપી દઈએ C'. તો આ રીતના આપણને C' બિંદુ મળે છે. તો આપણે એનો મુદ્દો પણ લખી દઈએ કે મુદ્દા નંબર 5. શું કર્યું આપણે, B2 માંથી B3C રેખાખંડને સમાંતર રેખા દોરો. B2 માંથી B3C રેખાખંડને સમાંતર રેખા દોરો, બરાબર. જે BC રેખાખંડને ક્યાં છેડે, C' માં, જે BC રેખાખંડને C' માં છેડે છે, જેથી કયા બે ખૂણા એકરૂપ થશે, CB3B અથવા તો BB3C, જેથી ખૂણો BB3C એકરૂપ ખૂણો BB2C', BB2C'. હવે આપણે આ જે વસ્તુ કર્યું એ જ કામ આપણે C અને C' બિંદુએ કરવાનું છે. હવે આપણે AC ને સમાંતર રેખાખંડ કાંઠી દોરવાનું છે, C' બિંદુ માંથી. જે રીતના આ રેખાખંડને સમાંતર રેખાખંડ આપણે B2 માંથી દોર્યો, તેમ AC ને સમાંતર કાંઠી દોરવાનો છે C બિંદુ માંથી. તો આપણે અહીંયા જે ખૂણો છે એ જ ખૂણો, C બિંદુ આગળનો જે ખૂણો છે એ જ ખૂણો આપણે C' આગળ રચીશું તો આપણને સમાંતર રેખાખંડ મળશે. આ પણ બંને કેવા થશે, અનુકોણની જોડના જ ખૂણાઓ થશે. તો C બિંદુ આગળ મૂકીને આપણે એક આશરે ચાપ મારે, એક અનુકૂળ ચાપ લઈએ, એ જ ચાપ આપણે C બિંદુએ મૂકીને મારવાનું રહેશે. હવે આ બે ખૂણા વચ્ચેની જે પહોળાઈ છે એટલી પહોળાઈ લઈશું માપ પરિકરની મદદથી, આ રીતના. તો આ રીતના આપણે આ પરિકરની મદદથી આ પહોળાઈ જેટલું માપ લઈશું પહેલા ચાપ ઉપર, એ જ ચાપ બેઠો ઉચકીને આ મારેલા ચાપ ઉપરથી આપણે મારીશું, એટલે આ રીતના આપણને ચોકડી મળશે. તો આ ચોકડી અને C' બિંદુને જોડતા આપણે રેખાખંડ રચી દઈએ. તો તમે જોઈ શકો છો અહીં આપણને આ AC ને સમાંતર રેખાખંડ મળે છે. તો આપણે આને નામ આપી દઈએ A'. તો A', C' રેખાખંડ AC ને કેવો છે, સમાંતર રેખાખંડ મળે છે. તો આપણને અહીં એક ત્રિકોણ મળ્યો ABC ને અંદર A', BC'. આ ત્રિકોણ જે મળે છે અંદરની તરફ નાનો ત્રિકોણ, એ ABC ત્રિકોણને સમરૂપ છે, પણ એની બાજુઓ કેવી છે, 2/3 ગણી છે. તો આપણે ચોથો મુદ્દો લખી, આગળનો છઠ્ઠો મુદ્દો લખી શકીએ
આ જ રીતના આપણે લખી શકીએ છઠ્ઠો મુદ્દો કે C' માંથી EC ને સમાંતર રેખા દોરો જે AB રેખાખંડને E' માં છેડે છે, માં છેડે છે, જેથી અહીંયા કયા બે ખૂણા એકરૂપ થશે? ECB A'C'B. તો અહીં જેથી ખૂણો ACB એકરૂપ ખૂણો A'C'B થાય. તો આ રીતના આપણે તો અહીં આપણને ત્રિકોણ મળી ગયો. એટલે કયો ત્રિકોણ મળ્યો? A'BC'. તો અહીં આપણને A'BC' ત્રિકોણ મળે છે જે ABC ત્રિકોણ કરતા 2/3 ગણી બાજુઓ વાળો ત્રિકોણ મળે છે. આપણે લખી શકીએ કે ત્રિકોણ A'BC' એ માંગ્યા મુજબના માપવાળો ત્રિકોણ ABC ને સમરૂપ ત્રિકોણ છે. બરાબર. જ્યાં ત્રિકોણ A'BC' ની અનુરૂપ બાજુઓ અને ત્રિકોણ ABC ની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર 2/3 થાય છે. એટલે આપણને A'BC' ત્રિકોણ ABC ને માગ્યા મુજબનો સમરૂપ ત્રિકોણ મળે છે, પણ એ ત્રિકોણની બાજુઓ એટલે આ ત્રિકોણની બાજુઓ આપેલા ત્રિકોણ કરતા 2/3 એટલે કે આપેલા ત્રિકોણ કરતા નાની બાજુ વાળો ત્રિકોણ મળે છે.